નજર કરીએ વડોદરાથી સમાચાર. શહેરમાં વધુ એક વખત બની છે બોગસ ફાયર એનઓસીની ઘટના. જૂની એનઓસી કોપી કરી એડિટ કરી મૂકી દીધી. તારીખોમાં છેડછાડ કરી હાઈરાઇઝ બિલ્ડિંગની નકલી એનઓસી બનાવાઈ. અક્ષર ગ્રીન્સ નામની બિલ્ડિંગના એનઓસીમાં છેડછાડનો ખુલાસો થયો છે. સસ્પેન્ડેડ ફાયર ઓફિસરની સાઇન સાથે બનાવી હતી નકલી એનઓસી. ફાયર વિભાગ સામાન્ય રીતે 3 વર્ષની આપે છે એનઓસી. નકલી એનઓસીમાં ટેન્યોર સાથે કરાઈ છે છેડછાડ. શહેરમાં અગાઉ પણ સામે આવ્યા છે નકલી ફાયર એનઓસીના કિસ્સાઓ. એનઓસી એક જોતા જોઈએ તો એમાં તારીખ અને ટાવરનું અને સમય વર્ષનું એ જે થોડુંક ચેન્જીસ કરેલ જણાઈ આવે છે. હવે એ કાં તો કોઈ બનાવી છે કાં તો એવું એક જોતે એવું જોવામાં કે એઆઈ જનરેટર પણ હોઈ શકે છે. અત્યારે જેવી રીતના ChatGPTથી લઈને બધા અલગ અલગ એપ્લિકેશનો જે મોબાઈલમાં ને બધા અવેલેબલ છે એ મુજબ એની કોઈ છેડછાડ કરેલી એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવે છે.